એટલે તો દાદા ભગવાનનું કેવળ દર્શનની કેવી સુંદર વ્યાખ્યા છે. આ જગતમાં જે કંઈ પણ કરવામાં આવે છે એટલે તે બોલતી વખતે આપણો ઉપયોગ કેવો રહેવો છે. આ જગતમાં બોલે આમ બધી રીતે એટલે બહારને માટે બોલે, પણ પરંતુ એનો ઉપયોગને દ્રષ્ટિ ક્યાં હોય તો કે મન વચન કાયા પર હોય. શું કહ્યું? મન વચન આ જગતમાં જે કાંઈ પણ કરવામાં આવે છે તે જગતને પોષાય યા ના પોષાય, છતાં હું કંઈ જ કરતો નથી એવો નિરંતર ખ્યાલ રહેવો એને કેવળ દર્શન કહે છે. એટલે આપણા માટે પ્રતીતિ સ્વરૂપ છે. એટલે એમાંથી લક્ષ્ય સ્વરૂપ થતાં થતાં એની સ્થિરતા આવે. એમાં એ આપણા સંજોગો મન વચન કાયાના જે આવે તે સવારના પરમાં ઉપયોગ ગોઠવીને રહેવું, આખા દિવસમાં લાગી જવું જોઈએ. ઉઠતાની સાથે પથારીમાંથી ઉઠ્યા તેવા છે કે હા ચાલો મિનલબેન, હવે તમે આ નિંદ્રામાંથી જાગૃત થયા છો, હવે ઊભા થઈ જાઓ, બધી ક્રિયાઓ બધું પતાવો જલ્દી. અને જાગૃત થતાં પથારીમાં જ મિનલબેન તમે જાગૃત થઈ ગયા છો. રાત્રે નિંદ્રાધીન થશો ત્યાં સુધી સારા દિવસ દરમિયાન તમે બધા વ્યવહારમાં જાત જાતના મળશો અને વ્યવહારમાં બધું આપણું ધાર્યું બધું બન્યા કરશે. એવું બોલવાનું. જે કંઈ બનશે તે, જે કંઈ બનશે તે તેમાં મિડલમેનને જે હોય તે ભલે હો, આવું બોલી નાખવું પડે. છતાં એ સારા બધા વ્યવહારમાં હું કાંઈ જ કરતા સ્વરૂપે નહીં હોઉં, એ મારો પાક્કો નિશ્ચય છે. એ મારી પ્રતીતિ અને લક્ષ્યપૂર્વક રહે એના માટે અત્યારે આ દિવસના વ્યવહારમાં પ્રવેશ પામે છે મિનલબેન. આવું કરો. ખીચડી બનાવી હોય તો વિધિત કરવી પડે કે નહીં?